મિડલ ઈસ્ટમાં જે યુદ્ધનો તણાવ દિન પ્રતિદિન વધી રહ્યો છે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા હવે 11 કડક નિર્ણયો છે તે લેવામાં આવ્યા. કયા કયા 11 કડક નિર્ણયો છે અને કોને કોને આનું પાલન કરવાનું રહેશે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રાજ્ય સરકાર દ્વારા જે કડક નિર્ણયો છે 11 કડક નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે અને તમામ નેતાઓથી લઈને અધિકારીઓથી લઈને તમામ લોકોએ આનું પાલન છે તે કરવાનું રહેશે. ખાસ આ નિર્ણયોની અંદર સૌ પ્રથમ તો જે વિદેશ પ્રવાસ હોય છે કે જે નેતાઓ બિનજરૂરી પણ અનેકવાર વિદેશ પ્રવાસ કરતા હોય છે, જેમાં નેતા હોય કે પછી સરકારી કર્મચારીઓ અધિકારીઓ હોય, આ તમામ લોકોને વિદેશ પ્રવાસ ઉપર રાજ્ય સરકાર દ્વારા હવે રોક લગાવવામાં આવી છે. એક પરિપત્ર છે કે જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ પરિપત્ર અત્યારે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં પહેલા નંબરનું જે પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી અધિકારીઓ અને કર્મચારીઓને પ્રવાસ ન કરવા પડે તે રીતે અને ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે ટેલિફોન, મોબાઈલ, ઈમેલ, વિડીયો કોન્ફરન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે અને અત્યંત જરૂરી હોય ત્યારે તે સિવાય ક્ષેત્રીય અધિકારી અને કર્મચારીઓએ મીટિંગ માટે બોલાવવાના બદલે વિડીયો કોન્ફરન્સથી અથવા તો ઓનલાઈનના માધ્યમથી બેઠકો યોજવાનું પ્રાધાન્ય છે તે આપવાનું રહેશે. આ પરિપત્રની અંદર સરકાર દ્વારા જે આજે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. બીજો નિર્ણય છે કે અનિવાર્ય સંજોગો સિવાય કોઈ પણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં. અનિવાર્ય સંજોગોમાં સિવાય જો વિદેશમાં યોજાતી તાલીમ છે, પરિસંવાદો છે, અભ્યાસ પ્રવાસ છે, પારિતોષમાં ભાગ લેવાનું હોય છે, આ તમામ બાબતો છે તે ટાળવાની રહેશે. એટલે કે વિદેશ પ્રવાસ છે તેની ઉપર સરકાર દ્વારા હવે રોક લગાવી દેવામાં આવી છે. ચાહે કોઈ અધિકારી હોય કે નેતા હોય, કોઈ પણ વ્યક્તિ હશે તેને આ વિદેશ પ્રવાસ કરવાનું હવે ટાળવાનું રહેશે. એટલા માટે કે જે રીતે અત્યારે જો વિદેશ પ્રવાસ સરકારી અધિકારી અને નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે તો તેનું બોજ સીધો સરકારની તિજોરી ઉપર આવતો હોય છે અને તે બોજમાં ઘટાડો થાય, તે ખર્ચમાં ઘટાડો થાય, એના માટે થઈને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. સાથે ઈંધણની બચત થાય એ માટે પણ ખાસ આ નિર્ણય છે તે લેવામાં આવ્યા છે. કારણ કે અનેકવાર એવું બનતું હોય છે કે એક મહિના સુધી જે વિદેશ પ્રવાસ છે તે કરવા માટે અધિકારીઓને કે નેતાઓને કે કર્મચારીઓને જવું પડતું હોય છે. હવે તેની ઉપર સરકાર દ્વારા હાલની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને રોક લગાવી દેવામાં આવી. ત્રીજો નિર્ણય લેવામાં આવ્યો છે કે અન્ય રાજ્યોમાં કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી સહભાગી થવું અને પ્રત્યક્ષ પ્રવાસ ટાળો. તેમ છતાં પણ જો રાજ્ય બહાર મુસાફરી કરવી બને તો ઉચ્ચ અધિકારીઓના પ્રવાસમાં તેમના હાથ નીચે અન્ય અધિકારીઓ કર્મચારીઓને અત્યંત જરૂરી હોય તે સિવાય સાથે ન રાખવાની કાળજી લેવાની છે. તે પણ ટકોર છે તે કરવામાં આવી છે. એટલે કે જ્યારે જે અધિકારીઓ છે કે જે કર્મચારીઓ કે નેતાઓ જ્યારે અન્ય રાજ્યોમાં પ્રવાસ માટે જતા હોય છે ત્યારે તેમની સાથે તેમના જે સહકર્મચારીઓ જોડે રાખતા હોય છે તે રાખવા ઉપર પણ હવે પાબંદી રાખવામાં આવી છે. એટલે શક્ય હોય ત્યાં સુધી જે અધિકારીને અન્ય રાજ્યમાં મીટિંગ માટે જવું પડે તેવું હોય અને જો જવાનું થાય તો માત્ર તે અધિકારી એક જ વ્યક્તિ જાય, તેની સાથેના અન્ય કોઈ સહકર્મચારી ના જાય, તેવું તાકીદ છે તે પણ કરવામાં આવ્યું છે. ટકોર કરીને આ વસ્તુ છે તે કહેવામાં આવી. તદુપરાંત અધિકારી કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી સરકારી કામકાજ અને જિલ્લા બહારની મુસાફરી ટાળવી અને તેમ છતાં પણ જો સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી જરૂરી બને તો મુસાફરી કરતા પૂર્વે તેમના નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવાની અનિવાર્ય રહેશે. એટલે કે જો જિલ્લા બહાર જવાનું જરૂરી લાગતું હોય તો તેમના જે ઉપરી અધિકારી છે તેની પહેલા મંજૂરી લેવાની ફરજિયાત રહેશે અને જો તે મંજૂરી મળશે તો જ તે લોકો જિલ્લા બહાર અન્ય રાજ્યની અંદર મીટિંગ માટે પણ જઈ શકશે. તેવો પણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. એટલે ખાસ કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને આ જે નિર્ણયો છે તે નિર્ણયો લેવામાં આવ્યા છે. સાથે જે આ પાંચમો નિર્ણય છે કે સરકારી અધિકારીઓએ કર્મચારીઓના પ્રવાસ ઉપર યોગ્ય નિયંત્રણો રાખવા ઉપરાંત દરેક વહીવટી વિભાગ અને તેની હેઠળમાં તંત્રોમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના વાહનો બિન વપરાશમાં મૂકવામાં રહેશે. જો કોઈ અધિકારી એકથી વધુ જગ્યાએ જો તેને સંભાળતા હોય તો તેઓને તેમના મળવાપાત્ર અમુક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે સરકારી વાહન પૂલમાં જમા કરાવવાના રહેશે. એટલે ઘણીવાર જોવા મળતા હોય છે કે અનેક એવા અધિકારીઓ હોય છે કે જેમને એકની જગ્યાએ વધારે જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે, વધારે વિભાગની જવાબદારીઓ એક જ અધિકારીને સોંપવામાં આવતી હોય છે.
અને તેમને જે બિનજરૂરી ત્યાં વાહનોનો ઉપયોગ થતો હોય છે એ વાહનોનો ઉપયોગ ટાળવાની વાત કરવામાં આવી છે, અને જે વધારાના વાહન છે તે તમામ વાહનો સરકારી જે વાહન વિભાગ છે તેમાં તેમને જમા કરાવવા માટેનું તાકીદ છે તે પણ કરવામાં આવ્યું છે. એટલે આવા કુલ 11 જે નિર્ણયો છે તે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે, અને તેનું પાલન છે તે પણ કડકપણે અમલીકરણમાં લેવાની જે જાહેરાત છે તે કરવામાં આવી છે. છઠ્ઠો નિર્ણય છે કે જે અધિકારીઓ પાસે સરકારી વાહનોના વિકલ્પ તરીકે પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇલેક્ટ્રોનિક વિકલ્પ ઉપલબ્ધ હોય તેઓએ ઇલેક્ટ્રિક વ્હીકલ અને હાઇબ્રિડ મોડેલના ઉપયોગ કરવાનો આગ્રહ છે તે વધારે રાખવાનો રહેશે. એટલે જેથી કરીને પેટ્રોલ ડીઝલ છે તે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થાય, ઇલેક્ટ્રોનિક વાહન હોય તો તે ઇલેક્ટ્રોનિક વાહનનો વપરાશ વધારે કરે. એ બાબતનું બી ખાસ ટકોર છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી. 7મો નિર્ણય છે કે પર્યાવરણની જાળવણી અને ઇંધણની બચત માટે અધિકારીઓ કર્મચારીઓએ શક્ય હોય ત્યાં સુધી ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને જાહેર પરિવહન સેવાઓ એટલે કે એએમટીએસ છે, બીઆરટીએસ છે, મેટ્રો છે, આ જાહેર પરિવહન છે તેનો ઉપયોગ કરવાનું વધારે જે રાજ્ય સરકાર છે તેના દ્વારા તાકીદ કરવામાં આવ્યું છે. એટલે કે હવે જે અધિકારીઓ, નેતાઓ છે તેમને પણ શક્ય હોય ત્યાં સુધી તે લોકો જે વિસ્તારમાં જતા હોય તે વિસ્તારની અંદર જ્યાં એએમટીએસ, એસટી બસ છે કે પછી બીઆરટીએસ છે, જો શહેરી વિસ્તાર હોય તો ત્યાં એએમટીએસ અને જે બીઆરટીએસ અને મેટ્રોની સુવિધા છે તે ઉપલબ્ધ રાખવામાં આવેલી છે, તો તેનો વધારે ઉપયોગ કરવામાં આવે, તો જેથી કરીને જે સરકારી ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલનો જે વપરાશ વધી રહ્યો છે તેની ઉપર રોક લાગી શકાય, પેટ્રોલ ડીઝલ છે તે બચાવી શકાય, અને સાથે સાથે પર્યાવરણની જાળવણી છે તે પણ કરી શકાય. આ આગ્રહથી જે આ નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે. તદુપરાંત તમામ સરકારી સંસ્થાઓ સાથે સ્વદેશી ચીજ વસ્તુઓ, સ્થાનિક ઉત્પાદન, એમએસએમઈએસ જેવી કે આ ભારતીય મૂળની જે સેવાઓ છે તે અગ્રતા આપવામાં આવે, તેને ખરીદવા ઉપર વધારે પ્રાધાન્ય આપવામાં આવે તેવું પણ રાજ્ય સરકાર દ્વારા જે આ નિર્ણયો છે તે નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાંપ્રત વૈશ્વિક જે પરિસ્થિતિઓના કારણે જે ગભરાટમાં આવીને કરવામાં આવતી ખરીદી અને બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તેના માટે પણ જનજાગૃતિ અભિયાન છે તે ચલાવવા માટેનું પણ રાજ્ય સરકાર છે તેમને કહેવામાં આવ્યું છે. એટલે કે જ્યારે બી આ પરિસ્થિતિ આવી સર્જાતી હોય છે, પેટ્રોલ ડીઝલની જ્યારે વાત કરવામાં આવી કે પેટ્રોલ ડીઝલની હવે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાર નહીં પરંતુ 48 કલાકમાં 2 વાર જે જાહેર જનતા છે તે જનતાને અપીલ કરી હતી, અને તે અપીલ બાદ પેટ્રોલ પંપો ઉપર લાંબી લાંબી લાઈનો છે તે જોવા મળે છે. હજી પણ એ લાઈનો જોવા મળી રહી છે. ત્યારે ખાસ જે રાજ્ય સરકાર દ્વારા જનતાને એ જ અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી સંગ્રહખોરી જે કરવામાં આવતી હોય છે કે કોઈ જાહેરાત થાય અને તેમાં ગભરાટમાં આવીને જનતા જે સંગ્રહખોરી કરતી હોય છે તે ન કરવામાં આવે, તેના માટે જનજાગૃતિ અભિયાન છે તે શરૂ કરવામાં આવે તેવું પણ ખાસ ટકોર છે તે કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે મિડલ ઇસ્ટની અંદર અત્યારે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણા દેશમાં જે ક્યાંય આર્થિક કટોકટી ના આવે કે ઈંધણ ડીઝલનો વપરાશમાં ક્યાંય તે ખૂટી ના જાય તેના માટે થઈને જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અત્યારથી જ જે જનતા છે તેમને આ બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે, અને તેને જ ધ્યાનમાં રાખીને આ કડક નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે રાજ્ય સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યા છે, વિદેશ પ્રવાસની વાત હોય કે અન્ય રાજ્યોમાં પ્રવાસ માટેની વાત હોય કે મીટિંગ માટે જવાની વાત છે, આ તમામ બાબતો ઉપર હવે સરકારી કર્મચારીઓ અને નેતાઓ કેટલું ધ્યાન રાખવામાં આવશે, તે લોકો ખરેખર આ વિદેશ પ્રવાસ જે હોય છે કે અન્ય રાજ્યોમાં જવાની જે વાત હોય છે તેના ઉપર રોક લગાવી શકશે કે પછી માત્ર આ નિર્ણયો કાગળ ઉપર રહેશે, તે તો હવે આવનાર સમય જ જોવાનું રહેશે. ત્યારે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.